નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના. મિત્રો, અહીંયા સમાજની અંદર જે અસ્પૃશ્યતા નામની બધી છે એને દૂર કરવા માટે સરકારશ્રીએ આ યોજના વિચારી છે, જેમાં અનુસૂચિત જાતિ સમાજના કોઈ વ્યક્તિ એ અનુસૂચિત જાતિ સિવાયના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો આ જે આંતરજ્ઞાતીય લગ્ન થયા એ હેઠળ સરકાર કેટલા રૂપિયા આપે છે. એ મિત્રો કોઈ આવક મર્યાદા નથી. અત્યારે હાલમાં વધારો કરીને સરકારે 2.5 લાખ રૂપિયા, જેમાં 1 લાખની સહાય પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચત પ્રમાણપત્રો અને 1.5 લાખ રૂપિયા ઘર વપરાશના સાધનો ખરીદવા માટે આપે છે. તો 2.5 લાખ રૂપિયા જેટલી માત્ર રકમ આ યોજના હેઠળ આપવામાં આવે છે. ભૂતકાળની અંદર આ યોજના કોના નામે ચાલે છે એવો પ્રશ્ન સમાજ કલ્યાણના પેપરમાં પૂછાઈ ગયો છે. આવી યોજના જાણવા માટે જોતા રહો જ્ઞાન લાઈવ.